બોડેલી કન્યા શાળામાં નવીન બનનારા એક ઓરડાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીં એક નવો ઓરડો બનાવવામાં આવનાર છે અને જેનું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના વરદ હસ્તે કરવામાં આવ્યું। વર્ષ 1975માં બોડેલી કુમાર શાળામાંથી છૂટી પડેલી આ બોડેલી કન્યા શાળા કે જેના વર્ષ 2021માં જર્જરિત પતરાવાળા જે ઓરડાઓ હતા તે નવીન બાંધકામ કરવામાં આવ્યા હતા। 9 ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું હતું। વધુ એક ઓરડાનું બાંધકામ 11 લાખ રૂપિયાના ખર્ચે થવા જઈ રહ્યું છે અને જેનું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। આજરોજ બોડેલી કન્યા શાળામાં નવીન એક ઓરડાના ખાતમુહૂર્તમાં માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા સાહેબ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા સહિત બોડેલી ગામના સરપંચ શ્રી કાર્તિકભાઈ શાહ, આકાશભાઈ ઠક્કર સહિત ગ્રામ પંચાયતના સદસ્યો, એસએમસીના સભ્યો, વાલીશ્રીઓ, તાલુકા સંઘ જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબના હસ્તે અત્રે એક નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે આ બિલ્ડિંગમાં એક નવું એમડીએમ પણ બનનાર છે અને સમગ્ર શાળાનું નવીનીકરણ પણ થનાર છે, જેમાં શાળાને કલર કરવામાં આવશે અને એનું રિપેરિંગ પણ જે કંઈ પણ છે એ પણ મંજૂર કરવામાં આવેલું છે। લગભગ 20 થી 25 લાખ રૂપિયા જેટલું ગ્રાન્ટ મંજૂર થઈ છે, જે આ શાળાના નવીનીકરણમાં એનો ઉપયોગ થનાર છે, જેનો લાભ બોડેલી શાળાની બાળાઓને થનાર છે। કેટલાના ખર્ચે બનવાનો ઓરડો 11 લાખના ખર્ચે બનવાનો છે, સાથે એમડીએમ 3-4 લાખના ખર્ચે બનવાનું છે અને બીજું શાળાનું રિપેરિંગ અને એનું કલરકામ સહિત 20 થી 25 લાખ રૂપિયાના જે ખર્ચે આખું શાળાનું નવીનીકરણ થનાર છે।